હે મારી પાસે સોના ના ઘરેણા ભાઈ ચાંદી ના છે સિક્કા અરે સોના ના ઘરેણા ભાઈ ચાંદી ના છે સિક્કા સોનું ચાંદી ભેગું કરી મેકવા મારે બેકમાં એવા સોના ના ઘરેણા ભાઈ હે તમને કહું કબાટમાં મારી વસ્તુ કઈ નથી ક્યાં ગઈ શું વસ્તુ ઓલું બધી હોનાની વસ્તુ હતી તેજુરીમાં કઈ નથી એ તો હું લઈને બેઠો હે આ કોક જોઈ જાય તો લઈ નહીં જાય લઈ કોણ લે આપણી વસ્તુ છે અને તો મારે બેંકમાં મૂકી દેવાની છે પણ બેંકમાં ઉલા મે કા મારે પહેરવા હોય ત્યારે બેંકમાં લેવા જવાના એ ગાંડી એ બેંકમાં નથી કેતો તો આપણે સુટકેસમાં કહું ઓહો લાવો મારે તો થઈ કાના ઈ રમવાની વસ્તુ નથી તો આ ઘરેણું છે કઈ રમવાની વસ્તુ છે આને એટલી ખબર ના પડતી અભરાય ઉપર મૂકીને વહી ગઈ થી આ તો હારું છું મારા હાથમાં આવી નકર હે અભરાય ઉપર પડ્યું તું તો મને કેમ ભૂલાઈ ગયું એક કામ કર આલે સુટકેસમાં મૂકી દઈએ અને ઘરે ઘરે તૈયાર થઈ જાય આપણે જવાનું છે ખબર ના એ હારું હું મુકતા હું હા ઘરે ઘરે તૈયાર થઈ જાય ને બધું લખેલું છે ને વસ્તુ હું લાવવાની છે હા બધું લખેલું છે હું મુકતા હું લાવવાનું ક્યાં છે તવાલા જાવું કરિયાણું લેવા તમને કહેવાય ને હું ક્યાં થી લાવે હવે તૈયાર થયેલા છે હું ક્યાં તૈયાર થયો છો તો કરિયાણું લેવા જાવું એમાં હું તૈયાર થવું હાલો હવે આ બાણું તો દઈ દે બાણું નથી દેવાની ખબર પડતી બધું આપણે સંભાળીને જવાનું હાલો હાલો ખાય ખા અને આમ જો તે કઈ પૈસા લેતા જ નહીં આવે નહીં હાલ ને હું સવત તને હા હાલો હાલો હાલતા થાવ ગાડી લેતા હું જો ભાઈ અમતાભાઈ આગળ છે એટલું બધું હોનું ઈ તો મને આજ ખબર પડી મને પેલા ખબર પડી હોત ને તો એનું હોનું કરી નાખે હું પૂરું પણ આ કામ મારે એકલાને નથી કરવાનું મને જવા દે એ ઊભી રાખો ઘડીક તો ઊભી રાખો શું છે સાંભળતા નથી કઈ તમે તો ગાડી ના હાંકવા દેતા પણ ઘરેથી ઉતાવળ કરો છો તારું દેતા ભૂલી ગઈ હે હા તમારા કામમાં જવા હોય હું કેમ કરીને ભેગું કરું તમને ખબર છે કોઈ હાથ મારી જાય તો એ તો ઉતાવળું ન થવાય ખબર ન પડે બાયુને કેટલું કામ હોય ઘરમાં એટલી તો ખબર પડે કે નહીં આપણે તાળું મારી દેવાય એમ હા પણ હવે ભૂલાઈ ગયું ભૂલાઈ ગયો દેહો હાલો બીજું હું બેકાના આવા ને આવા જ કામ હા એ તો ભૂલાઈ જાય હો ને તમારી જેમ એક કામ ન હોય સારું સિંગ તો હારી થી હો તડતડ મારી મહેનત છે એમાં હારી થાય ને તું મહેનત તો કરે છો સિંગ જો કેવી ઊભી હું એક વાત કહું હું આપણે આ દુકાનેથી ખારી લાવી ખારી કેમ હોય એમાં મીઠું નાખે એટલે ખારી સિંગ થઈ જાય એવું તો મને એક વિચાર એવો છે હું એ આપણે છે ને એક હોત પેપ લાંબો કરવી ધરીએ અને દરિયાનું પાણી આને પાવી એટલે આપણે ડાયરેક્ટ સીધી ખારી સિંગ જ આવે ઓય બાપા આ હારી સિંગ મસ્તરની સિંગ બુદ્ધિ છે આવું વાવેતર હારું ઉગ્યું છે ને એને તારે બાળી દેવું છે મેં બાળવાની ક્યાં કીધી મેં તો દરિયાનું પાણી પાવાનું કીધું એક સારું પાણી લાગે ને એટલે બળી જ જાય સિંગ ઈ તો પાક્યા પછી મીઠું નાખીને ખારી સિંગ બને તમે ઘરે બનાવી ઈ તો પાકે પછી બનાવશું અત્યારે ન બને કાઈ એ આપણે ઘરે ઓલી જૂની સિંગ પડી છે ને એની બનાવી ખારી સિંગ હા એની બનાવી તું તો જા ગામલ મીઠું લેતા આય કાલ તો હું થેલી લેવો તો મીઠાની ઈ તે વરસાદનું બહાર મેકી દીધું તે બધું ઓગળી ગયું હે તો લાવો પૈસા હું લેતા આવું આલે આવ 20 રૂપિયા ની થેલી આવશે એક મીઠાની લેતા આય એ હારું આ એક તારસું કાપું જો નડે બો આ તો તમે કાપી રાખો તો હું આવું હા જા તું લે બોલો આનો મગજ કેવો હાલે તું ભાઈ ઘડીક સાનું માનું રે ને લે બોલો આનો મગજ કેવો હાલે કે દરિયો ડાયરેક્ટ આયા લાવી નાખી તું છે ને પાછો હરખી તું ગોળજે એ ઓ મને આવડે છે ઓ એમ તો નકર તું પાછો કામ વધારી ના કામ નહીં વધારું આ છે ને બધી તુર સાફ કરી નાખન છો એ ઓ લોકો દાદા બેઠા એમને બેઠો ક્યાં કામ કરું છો ને પણ બેઠા કામ કરું એટલે મેં કીધું બેઠા એમ હા તો હું છે બોલ મારે આનું કામ છે એને તું રેવા દે મને કે તમારું કામ નથી આનું કામ છે આપ તો કહી દે આપણે જવાનું છે ગામમાં હું લેવા ત્યાં મીટિંગ હાલે
મીટિંગો હાલ્યા કરે આપણે અહીંયા તુર પારવા મણો ને મારી હારો હાર તું જ નથી પાડવી, આપણે જાવું ને મીટિંગ માં તો આપણને કોક ઓળખશે ને આપણને કોણ ઓળખશે? આ તુર પારવાની છો તાર જાવું જ જાય ને રેવા દે. પણ મીટિંગ છે ને ના જે ગમે કાક મીટિંગ છે, મને નથી ખબર શેની મીટિંગ છે. તમારી વાત એ હાચી, મીટિંગ ગામની મીટિંગ હોય ત્યાં જવું પડે, થોડુંક જાણવાય મળે. આપણે તો પેલા તુર ગોળી નાખ. હવે તમારે વાડી ની ખેતી ની એની મીટિંગ હોય તો આપણને ફાયદો ન થાય. તો પણ મારે જવાનું, એમાં તારે થોડું જવાનું હોય. પણ તમારે ગઢા કેવાય, તમને નો આટલું બધું મગજમાં રે, અમને મગજમાં રે. તારો જેટલો મગજ ના હાલતો ને એટલો મગજ મારો હાલે. પણ વાડીનો કાક ફાયદો થતો હોય એવું મીટિંગ હોય તો. પણ શેની મીટિંગ શેની છે? ના સરપંચ ની મીટિંગ છે. સરપંચ માં મીટિંગ માં તમારે શું કામ છે? અમે બે ભાઈ જઈ પતાવી વેરી આગળ. આ તો જા ખરી પણ બહુ દોઢ ડાયો નો થતો ન્યા પાછો. દોઢ ડાયો નહીં થાવ. હાલો હાલો વરના ભાઈ આપણે. અને પાછો ગાય ગા વી આવજે. એ હારું હાલો. હા છે ને ગાય ગા વી આવે ને તો હારું, નકર તુર ની ગોળાય રે. હે વરના ભાઈ, હું પણ આ ચૂંટણી તો વહી ગઈ, હવે સરપંચ ની મીટિંગ છે ની હોય. પેલા એ છૂટણી તો વહી જ ગયેલી છે. આકડે મધ માખ્યું વગરનું છે હું પણ આકડે મધ માખ્યું વગરનું. આપણો જૂનો ધંધો કરવાનો છે ચાલુ. હે તો વરના ભાઈ એ બધા ધંધા રેવા દો ને, ઓલા નવા સાહેબ આવ્યો ને મારી મારીને વાહો લાલ કરી નાખશે હો. પણ આપણે પકડાવી તો મારી વાહો લાલ કરી દે ને. આપણે પકડાવ્યું જ નહીં ને નહીં. પાક્કું જ છે. હા હું તને શું કહું, બોલો. અમતાભાઈ ના ઘરે કોઈ નથી. ત્યાં કોનું છે ને એના ઘરમાં હંતાડીને ગયા, હું ભાળી ગયો. આમ 2-3 વર્ષ ટૂંકા થઈ જાય એટલું જ અરે છે ને. 2-3 નહીં 4-5 વર્ષ ટૂંકા થઈ જાય એટલું હોનું છે. પણ મેં તો મારી જિંદગીમાં એના ઘરે હોનું નથી પાડ્યું, તો તમને કેમ ખબર પડી? પેલા ઈ ત્યાં જાતા હતા બહાર ગામ કે ગયા, ઈ ઘરમાં હંતાડીને ગયા, ત્યાં લગન મારી બાજની ઘોડે નજર હતી. હે તો હા તો હાલો આપણે જાવી. ને ઈ ત્યાં કઈ હાંજ લગન કોઈ આવવાનું નથી, એ પાકી મને ખબર છે. તો તમે પાક્કું કામ કર્યું લ્યો. પણ આ ધંધો આપણે બેયને નથી કરવાનો. તો ત્રીજો માણસ એક ગોતી લેવો. હે આમથી તડતડ આવે એને ઉપાડી. હા આય ભાઈ અહીંયા આય, કામ હતું તારું. શું કામ હતું? આપણે છે ને આને કાકા અમથાભાઈએ કીધું છે ત્યાં જવાનું છે. આપણે ક્યાં શું લેવા જવાનું છે? અમતાભાઈ ઘરે એનું હોનું ખોવાઈ ગયું ને આપણે ગોતવા જવાનું છે. પણ એ બધું રેવા દે ને, મારે મીઠું લેવા આવું ગામમાં. પેલા મીઠું તો હાંજે લઈએ કે હોનું પાછું કોક લઈ જાય તો જડશે. ઈ તો અમતાભાઈ હોનું અમતાભાઈ ગોતશે. પણ ગામના કેવાય, ગામનાની મદદ કરવી આપણી ફરજ કેવાય, તો આપણે મદદ કરવી પડે. ઈ તમારી સાચી વાત, પણ હું આવીશ તો ખાટા દાદા મને ખીજાય. પણ ખાટા દાદા ને તો કોઈ હારે નથી ભળતું, તું તો કોક હારે હારા હારી રાખ તો તારા કામમાં કોક આવશે. એ હારું તું ગામમાં જાવ, મીઠું લઈને ખાસી બનાવીને ખાઈને પછી આવું. ના ના કાકા રવા દે, બધું- તારે નથી આવું ભાઈ, જવા દો ને એને. ના ના લઈ જવો પડે. આપણે એને આવું હોય તો ભલે ને આવતો હોય, એમ કે ખારસિંગ બનાવે ને કેટલી વાર લાગે. વાર તો લાગે ભાઈ, હાલ ને. તો ખાટા દાદા ને કેતા નહીં ને, મદદ કોની કરવી પડે. તો એટલે તો તને કેવી છે, તું પાછો કે ખારસિંગ બનાવી, આમાં ક્યાં ખારસિંગ નું આવે? એ હારું તો હું તો આવજો, પણ ગોતવા ક્યાં જવાનું છે હોનું? એના ઘરે ખોવાનું, આપણા ઘરે નો ખોવાય એનું હોનું. એ હારું તો ઘરમાં જ ખાવાનું, અમે જલ્દી ગોતી નાખશું તો આપણે. હાલો તો આપણે અમથાભાઈ ઘરે જાવી. હાલો બધા. એ ઉભા રહ્યો, અમતાભાઈ ક્યાં છે? અમતાભાઈ જ્યાં ગામમાં કરિયાણું લેવા આગળ આવી જાય. હે અહીંયા તો તાળું નથી દીધેલું. હું કઈ એમ તો થોડા કેતો તો, આકડે મત માખ્યું વગરનું. હે એવું વરા ભાઈ? એ કઈ નથી કહેવત છે, હાલ તું. તું અંદર જાતો, હું આવું. પણ મને થોડી ખબર હોય ક્યાં પડ્યું તે. આપણે તું અંદર તો જા, હું આવું. ભાઈ હા હું એને અંદર છે ને ગોતાવું, તમે બહાર ધ્યાન રાખજો. કોઈ આવે ને તો મીંગડી બોલાવજો. એ હારું આવ કરીશ. હવે એમ તો ઓ બાપા. કૂતરો બોલે. હારું મ્યાઉ એમ બોલીશ, જા તું. હા એટલે હું એને મેં છે ને તું ઉતાવળ રાખજે, ઓલો ડબ્બો છે ને એમાં છે બધુંય. તમે આમ હાંડિયાની જેમ ઉભા ન રહેતા, હેઠે બેહીને ધ્યાન રાખો. હા ભાઈ તું જાને ડબ્બો યાદ રાખજે. એવો લે આ જલ્દી પતાવે તો હારું, નકર મને કોક મારા પીસડા પાડી દે ટેલર તે. લે કેટલી વાર છે? એ વાર લાગશે. લે ઉતાવળ રાખો. અરે પણ ગોતવા તો જો આમ કામ. ઓલી બુટ્ટી ધ્યાન રાખજો, બુટ્ટી. લા પણ મુંગાર્યું ને તમે હમણાં ગામ ભેગું કરાવીને માર ખવડાવું છો. પણ તમને થોડી ખબર છે, હોનાની તો મને ખબર છે, એટલે મારે દાડું પાડવી પડે. તમે જાઓ ભાઈ કે અંદર તું. એ હું ગોતી લઈશ, તમે બંધ થઈને હેઠે બેહી જાઓ.
મને માર કવરાવાના છે ભાઈ હું ઓલા કેમ ચોરી કરવા આવ્યા ને જેમ ગોતે છે ઈ સોરી નહીં ઉતાવળ કરે છે બુટી ગોતી લે ને તો અમતાભાઈ એને ઇનામ આપે ને એટલે તું જા એ તું અહીંયા આને ખાઈ ગુલેવા બહાર કાઢતા છે આ માર ખવડાવવાનો છે ઉપર જાય એ મન્નાભાઈ હા ચડી ગયું હા તો વઈ એ વિયે આ તે હતું ને હા હા છે ઉભો રે આમાં ચાંદીના સિક્કા હતા આ રહ્યા છે તું જા અરે ખબર હમણાં અમથાભાઈ આવે એટલે આપણે દઈ જઈ બધાય તું જા ને હા નહીં આને દઈ દેવું તું જા સારું એ આ ખાઈ છે ને ખાઈ લેજે જા હું આમ ક્યાં જાહુઆ લઈ હવે જોવો તમે મારી જૂની ટેકનિક પણ તું વાડીએ કોઈની વાડીએ નો લઈ જાતો મને અરે હું ગમે ત્યાં ફેંકવી નાખું એ હારું હાલ લે બોલો મને ઓલા ધક્કો મારી કાઢી મૂક્યો કે ખબર ન પડી એમાં હું થયું ઈ જે થયું હોય હું અમતાભાઈ ફોન કરીને કહી તો દઉં એના ઘરેણા ચડી ગયા એમ અમતાભાઈ હલો એ અમતાભાઈ હા ઈ ઓલા તમારા ઘરેણા છે ને ઈ જડી ગયા અમતાભાઈ અવાજ કેમ નતો અમતાભાઈ હલો હલો લ્યો બોલો ફોન એટલે શિક્ષક થઈ ગયો અને કઈક દાળમાં ખાવું લાગે લાય મને મીઠું લેવા જવા દે ને ખાટા દેદા ખીજા હે અંજુની રોકાણા છે મામાના ઘેરે હવે ભલે બે દી રોકાતા આપડે તો એ અહીંયા જો લીલા લેત હે બાણું તો દીધેલું હતું બાણું કોને ખોલ્યું છે હું અંદર આટો મારી આવું કઈ છું ને ઘરેણા સોરાઈ ગયા બધા હવે શું કરવું મારે કહે કા ફરિયાદ કરી દઉં હલો સાહેબ એ અમથો બોલું મારા ઘરેથી ચોરી થઈ હા જલ્દી આવો જલ્દી હવે મારે કોનું નામ દેવું સાહેબ આવશે તો મને પૂછશે કોઈની ઉપર શક ખરો યાર